નમસ્કાર. તો ચાલો આજે આપણે વાત કરીએ બાળકોમાં થતા વાયરલ હેપેટાઇટિસના મેનેજમેન્ટ વિશે. અને એ પણ ઇન્ડિયન એકેડમી ઓફ પીડિયાટ્રિક્સ એટલે કે આઈએપીની જે નવીનતમ માર્ગદર્શિકા છે એના આધારે. આપણે એ સમજીશું કે આ ગાઈડલાઇન્સ રોજની પ્રેક્ટિસમાં નિર્ણયો લેવા માટે કેવી રીતે કામ લાગે છે. વિચારો કે તમારી ઓપીડીમાં એક બાળક આવે છે જેને કમળો છે, ઉબકા થાય છે અને તાવ પણ છે. આ એકદમ સામાન્ય કેસ છે, બરાબર ને? અને આવા સમયે આપણે ફટાફટ અને સચોટ નિર્ણય લેવાનો હોય છે. બસ આ જ પડકાર માટે આઈએપી ગાઈડલાઇન્સ આપણને એકદમ ક્લિયર અને પ્રેક્ટિકલ રસ્તો બતાવે છે, નિદાનથી લઈને સારવાર સુધીનો. તો આપણે આખી વાતને 5 ભાગમાં વહેંચીને સમજીશું. શરૂઆત કરીશું એક્યુટ હેપેટાઇટિસના પહેલા પગલાંથી. પછી નિદાનની પદ્ધતિ જોઈશું, લિવર ફેલિયરના ખતરાના સંકેતોને ઓળખીશું, ક્રોનિક હેપેટાઇટિસ બીના મેનેજમેન્ટ પર વાત કરીશું અને છેલ્લે લાંબા ગાળાની સારવારના લક્ષ્યો શું હોવા જોઈએ તે સમજીશું. સારું, તો ચાલો શરૂ કરીએ પહેલા પોઈન્ટથી. એક્યુટ હેપેટાઇટિસ પ્રથમ પગલાં એટલે કે આ સ્થિતિને ઓળખવી કેવી રીતે અને એના મૂળ કારણ સુધી કેવી રીતે પહોંચવું. તો સૌથી પહેલાં તો એ સમજીએ કે એક્યુટ હેપેટાઇટિસ છે શું. એકદમ સાદા શબ્દોમાં કહીએ તો આ લિવરની કાર્યક્ષમતામાં અચાનક આવેલો બ્રેકડાઉન છે. અને લેબ રિપોર્ટ્સમાં એ કેવી રીતે દેખાય? વેલ, એમાં ટ્રાન્સએમિનેઝિસનું લેવલ એકદમ ઊંચું જોવા મળશે, જે સીધો ઇશારો કરે છે કે લિવરના સેલ્સને નુકસાન થઈ રહ્યું છે. જુઓ, ભારતમાં મોટાભાગના કેસમાં તો વાયરલ હેપેટાઇટિસ એ જ જોવા મળે છે. એ સૌથી કોમન છે. પણ અહીં જ ખરી સાવધાની રાખવાની છે. કારણ કે ડેન્ગ્યુ, મેલેરિયા, અમુક દવાઓ અને હા, ઓટોઇમ્યુન હેપેટાઇટિસ જેવા રોગો પણ બિલકુલ આવા જ લક્ષણો બતાવી શકે છે. એટલે આપણું વિચારવાનું દાયરું એને મોટું રાખવું ખૂબ જ જરૂરી છે. તો સવાલ એ છે કે આટલા બધા શક્ય કારણો હોય તો સાચા નિદાન સુધી પહોંચાય કઈ રીતે? વેલ, આના માટે જ આઈએપી આપણને એકદમ સ્પષ્ટ સ્ટેપ બાય સ્ટેપ રસ્તો બતાવે છે. એક આખો એલ્ગોરિધમ. તો આ આખા ડાયગ્નોસ્ટિક પાથવે પર પહેલું વળાંક ક્યુંમાં આવે છે? મતલબ કે જ્યારે આવું કોઈ બાળક આપણી સામે હોય તો આપણે શરૂઆત ક્યાંથી કરવાની છે? કયો ટેસ્ટ પહેલાં કરાવવું? આના પર ગાઈડલાઇન શું કહે છે? ઓકે, તો સ્ટેપ 1. અહીં આપણું કામ છે મુખ્ય શંકાસ્પદોને પકડવાનું. એટલે કે એલએફટી તો કરાવીશું જ, પણ એની સાથે જ આઈજીએમ, હેપેટાઇટિસ એ અને બી અને એચબીએજી જેવા વાયરલ માર્કર્સ પણ ચેક કરવાના. મોટાભાગના કિસ્સાઓમાં આ પહેલા રાઉન્ડના ટેસ્ટમાં જ આપણને સીધો જવાબ મળી જાય છે. પણ માની લો કે પહેલા રિપોર્ટ્સ નેગેટિવ આવ્યા અને છતાંય બાળકનો તાવ ઉતરતો નથી, તો હવે શું? બસ અહીંથી એલ્ગોરિધમ આપણને બીજા સ્ટેપ તરફ લઈ જાય છે. હવે આપણું ફોકસ અન્ય કારણો પર જશે, જેમ કે મેલેરિયા, ટાઇફોઇડ કે પછી ઓટોઇમ્યુન હેપેટાઇટિસ. ઓકે, હવે આપણે એક એવા ટોપિક પર આવી રહ્યા છીએ જે ખૂબ જ ગંભીર છે. અહીં દરેક મિનિટ, દરેક કલાક ગણાય છે. અને એ છે એક્યુટ લિવર ફેલ્યોરના સંકેતોને સમયસર ઓળખવા. પીડિયાટ્રિક એક્યુટ લિવર ફેલ્યોર, જેને શોર્ટમાં PALF કહેવાય છે, એ કોઈ સામાન્ય સ્થિતિ નથી. એ એક મેડિકલ ઇમરજન્સી છે. આને ઓળખવાના 2 મુખ્ય માપદંડ છે. પહેલું, લિવર પર અચાનક અને ગંભીર એટેક. અને બીજું, લોહી ગંઠાવાની જે પ્રોસેસ છે એમાં ગડબડ. અને સૌથી અગત્યનું, આ બધું એવા બાળકમાં થાય છે જેને પહેલાં ક્યારેય લિવરની કોઈ બીમારી ન હતી. તો આ એ રેડ ફ્લેગ્સ છે જેના પર આપણી બાજ નજર હોવી જોઈએ. જેમ કે બાળકના વર્તનમાં અચાનક કોઈ ફેરફાર, વધારે પડતી સુસ્તી, પેટનું ફૂલી જવું અથવા લેબ રિપોર્ટમાં INR 1.5 કરતાં વધી જાય. આમાંથી કોઈ પણ એક પણ સંકેત દેખાય ને તો તરત જ એક્શન લેવાનો છે. આનો સીધો મતલબ છે કે બાળકને તાત્કાલિક આઈસીયુ કેર અને સ્પેશિયલિસ્ટ સેન્ટરમાં શિફ્ટ કરવાની જરૂર છે. તો આપણે એક્યુટ ઇમરજન્સીની વાત કરી. હવે ગિયર બદલીએ છીએ. હવે આપણે વાત કરીશું એક લાંબા ગાળાના પડકારની, જે વર્ષો સુધી ચાલી શકે છે. અને એ છે ક્રોનિક હેપેટાઇટિસ બીનું મેનેજમેન્ટ. આ આંકડો ખરેખર ચોંકાવનારો છે. 90%થી પણ વધુ. મતલબ કે જે નવજાત શિશુઓને જન્મ વખતે જ એમની માતા પાસેથી હેપેટાઇટિસ બીનો ચેપ લાગે, એમાંથી 90%થી વધુ બાળકોમાં આ ચેપ ક્રોનિક બની જાય છે. એટલે કે જીવનભર રહે છે. આ એક જ આંકડો બતાવી દે છે કે આનું લાંબા ગાળાનું મેનેજમેન્ટ કેટલું જરૂરી છે. ક્રોનિક હેપેટાઇટિસ બીની સફર કોઈ સીધી લાઈન નથી. એ એક લાંબી અને સતત બદલાતી પ્રોસેસ છે. શરૂઆતમાં એક ઇમ્યુન ટોલરન્ટ ફેઝ હોય છે, જેમાં બધું શાંત લાગે છે. પણ પછી રોગ ઇમ્યુનો એક્ટિવ ફેઝમાં જઈ શકે છે
જ્યાં વાયરસ એક્ટિવ થાય છે અને લિવરને નુકસાન પહોંચાડવાનું શરૂ કરે છે. એટલે અહીં સૌથી મોટો સવાલ એ જ છે કે ક્યારે સારવાર શરૂ કરવી અને ક્યારે માત્ર વોચ એન્ડ વેઇટ પોલિસી અપનાવવી. તો પછી સારવારનો નિર્ણય લેવાય છે કેવી રીતે? વેલ, પ્રોસેસ એકદમ સીધી અને સ્પષ્ટ છે. સૌથી પહેલાં તો HbSAg ટેસ્ટથી ચેપ છે કે નહીં એ પાક્કું કરો. જો એ પોઝિટિવ આવે તો પછી ALT, HBeAg અને વાયરલ લોડ એટલે કે HBV D&A લેવલ ચેક કરો. આ બધા માર્કર્સ ભેગા મળીને આપણને કહેશે કે દર્દી કયા તબક્કામાં છે અને એના પરથી જ નક્કી થશે કે સારવાર તરત શરૂ કરવી કે પછી થોડી રાહ જોવી. તો ચાલો હવે આપણે વાત કરીએ અંતિમ લક્ષ્યોની. આટલી લાંબી સારવારના અંતે આપણે શું હાંસલ કરવા માંગીએ છીએ? આપણો ગોલ શું છે? જુઓ, આપણો સૌથી મોટો અને મુખ્ય ગોલ તો એ જ છે કે બાળકને આગળ જતા સિરોસિસ કે લિવર કેન્સર જેવી ગંભીર બીમારીઓથી બચાવવું અને એને એક હેલ્ધી લાઈફ આપવી. હવે એક આદર્શ સ્થિતિ તો એ છે કે વાયરસ શરીરમાંથી સંપૂર્ણપણે નીકળી જાય, એટલે કે HbSAg ક્લિયરન્સ થઈ જાય. પણ સાચું કહું તો એવું ભાગ્યે જ બને છે. એટલે આપણા જે પ્રેક્ટિકલ અને રિયાલિસ્ટિક ગોલ છે એ છે HbAEg સેરોકન્વર્ઝન હાંસલ કરવું અને વાયરલ લોડને એટલો દબાવી દેવો કે એ શોધી જ ન શકાય. અને આ બધી વાત આપણને એક બહુ જ મહત્વના સવાલ પર લાવીને ઊભી રાખે છે કે HbSAg ક્લિયરન્સ જેવો આદર્શ ગોલ જ્યારે ભાગ્યે જ મળે છે ત્યારે ક્લિનિશિયન તરીકે આપની ભૂમિકા શું છે? શું એ માત્ર દવાઓ લખવા પૂરતી સીમિત છે? ના, બિલકુલ નહીં. આપણી ભૂમિકા એથી ઘણી મોટી છે. એ છે લાંબા ગાળા સુધી દર્દી પર નજર રાખવાની, પરિવારને સાચી માહિતી અને હિંમત આપવાની અને સતત એક માનસિક સપોર્ટ આપવાની. કારણ કે આ એક લાંબી સફર છે અને આ સફરમાં આપણી સહાનુભૂતિ પણ એક શક્તિશાળી દવા જેવું જ કામ કરે છે.